कञ्चिदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् किमपि तत्त्वमहं न जामि। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। रतिरविठ्ठलेशे मतिरविठ्ठलेशे गतिरविठ्ठलेशे सदा वै ममास्तु। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूति ध्रुवा नितिर्मतिर्मम। बोलो श्री गोवर्धननाथ की, श्री बालकृष्ण लाल की, श्री द्वारिकाधीश की, श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परम दयाल की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભાગવતના મંગલમય કથા પ્રસંગોને સાંભળતા સાંભળતા જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે મધ્યાહનના સમયે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એક રીતે જોઈએ તો આજનો દિવસ એ શ્રી યમુનાજીના પ્રાગટ્યનો દિવસ. આજના દિવસે યમુનાજી પ્રગટ થયા હતા. આજે યમુના છઠ અને યમુનાજીનું સ્વરૂપ કેવું છે એ વિચારો. ભક્તિની દાત્રી પણ છે અને સાથે સાથે તો કે માતૃત્વની પણ દાત્રી છે. ઘણી વખત બાળકને કોઈ વસ્તુ જોતી હોય તો એ પોતાના બાપુજી પાસે માગતા જરા અચકાતો હોય. બાપા પાસે કેમ માગવું ભાઈ, કામ ધંધેથી આવે, જરા મગજ જોવું પડે, ચા પાણી પી લઈએ, પાન મસાલા ખાઈ લઈએ, પછી વાત કરવી પડે. જ્યારે માં તો કે માં પાસે બાળક ગમે ત્યારે ગમે એ સમયે જઈશ. એ રસોઈ કરતી હોય બેન દીકરી તો એ સાડીનો પાલો ખેંચીને કહેશે કે મને ભૂખ લાગીશ, કંઈક ખાવા દે. કેમ તો કે માનું સ્વરૂપ છે. કદાચ કોઈ કામ કરતી હોય તો એ બાળક એની પાસે નિસંકોચ જાય કે ભાઈ મારી માં છે. તો એ જ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભક્તિની દાત્રી યમુનાજી એ પણ આપણા માં સમાન છે. એ આપણી માં છે. એ
યમુનાજીના પ્રાગટ્યના દિવસે આપણે બધા પરમાત્માના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે. આમ તો મને આપણા ગામ રંગપુર ગામ પ્રત્યે અનહદ લાગણી છે, પણ સાથે સાથે મનમાં એક નાનકડો એવો સોરો પોરોશ. બાકી બધું બહુ સુંદર છે, પણ જ્યારે આપણે જય બોલાવતા હોય ને ત્યારે બેનો દીકરીઓમાંથી થોડો થોડો આમ જય 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 એવો અવાજ આવી. બાકી પુરુષો છે ને આમ ખુલ્લીથી જય ન બોલી શકે. કામ જરા બાજુવાળાને જુએ કે જોઈ તો ખરા એ બોલે છે કે નહીં. યમુનાજીના પ્રાગટ્યનો દિવસ છે. વિશેષ કંઈ નથી માગતો, પણ હૃદયથી જય જયકાર એટલો ઊંચા અવાજે બોલો કે યમુનાજી બિરાજતા હોય ને ત્યાં સુધી આપણા ગામનો અવાજ જવો જોઈએ. બોલો શ્રી યમને મહારાણીજી કી. તો એ માના ચરણારવિંદમાં વંદન કરી, દંડવત કરી, ભાગવતના પ્રવાહમાં પ્રવેશ કરીએ. ભાગવતની કથા પછી સાંભળવામાં આવે એ પેલા મહાત્મ્યની કથા આવે. અને મહાત્મ્યની કથા એટલે શું? મહાત્મ્ય કેને કહેવાય? સાદી ભાષામાં જેને આપણે મહત્વ કહીએ, જ્યાં સુધી વસ્તુનું મહત્વ આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત નથી જાણી શકતા. ઘરમાં નાનો સો બાળક હોય, હાથમાં કોઈ કાચનો ટુકડો લઈને રમી રહ્યો હોય, ઘરના માણસોને પણ એમ જ હોય કે આ કોઈ કાચનો ટુકડો છે, બાળક રમી રહ્યું છે તો રમવા દો. એવામાં કોઈ ઝવેરીનો દીકરો, કોઈ સોનીનો દીકરો આપણે ત્યાં મહેમાન બનીને આવે અને એ જ્યારે આ બાળકના હાથમાં ટુકડાને જુએ, એને પોતાના હાથમાં લઈ બરાબર જોઈ અને તમને એટલું કહેશ કે ભાઈ તમે આ બાળકના હાથમાં કઈ વસ્તુ રમવા આપી દીધી? આ કોઈ કાચનો ટુકડો નથી, આ કિંમતી હીરો છે. આની કિંમત તો લાખો કરોડોમાં થશે. આપણને જેવી ખબર પડશે કે આ કાચનો ટુકડો નથી, હો હીરો છે, એટલે આપણે પહેલું કામ શું કરશી? તો કે બાળકના હાથમાંથી લઈ લેશી અને કબાટની તિજોરીમાં બંધ કરી દેશી, તાળું મારી દેશી. હવે તને રમવા ન દેવાય. ખબર પડી ગઈ કે એની કિંમત શું છે. જ્યાં સુધી વસ્તુની કિંમત ખબર ન પડે ત્યાં સુધી આપણે એનું મહત્વ પણ નથી સમજી શકતા. એ મહાત્મ્યની કથા એ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે, એનું મહત્વ છે. મહાત્મ્ય સાંભળ્યા બાદ આપણને ભાગવત સાંભળવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સવારે આપણે કથા સાંભળી ગયા. નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર, 88,000 ઋષિમુનિઓ તપ કરી રહ્યા છે. સૂત નામના પૌરાણિક ઋષિ ફરતા ફરતા ત્યાં આવ્યા છે. ઋષિમુનિઓને જેવી ખબર પડી કે સૂતજી મહારાજ આપણા ક્ષેત્રમાં આવ્યા છે, આપણા ગામમાં આવ્યા છે, બધા ઋષિમુનિઓ ભેગા થઈ ગયા, ચર્ચા કરીશ કે આવા મજાના કથાકાર, આવા મજાના વક્તા આપણા ગામમાં આવ્યા છે, ચાલો ને આપણે બધા ભેગા થઈ અને એને વિનંતી કરીએ કે અમને કૃપા કરીને કથા સંભળાવો. બધા ઋષિમુનિઓ વાતો કરે છે કે જો કથાકાર એક જ હોય અને સાંભળવા વાળા જાજા બધા હોય, આપણે બધા ભેગા થઈને એને ઘેરી વળશે તો યોગ્ય ન કહેવાય. એક કામ કરો, આપણા બધામાંથી એકાદ વ્યક્તિને આગળ કરો, અગ્રેસર કરો કે એ જઈ અને બધા વતી વિનંતી કરે. શૌનક નામના ઋષિને અગ્રેસર કરવામાં આવ્યા છે. શૌનક ઋષિ બધા ઋષિમુનિઓને સાથે લઈ સૂતજી મહારાજ પાસે આવ્યા છે. બધા ઋષિમુનિઓ સામે આવીને ઉભા રહી ગયા છે, હાથ જોડીને બોલી રહ્યા છે, હે સૂત, અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટી સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. હે સૂત, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે તમે કરોડો સૂર્ય જેવા છો. એક સૂર્યનો ઉદય થાય છે ને તોય અંધકારનો નાશ થઈ જાય છે. તો અજ્ઞાન રૂપી એવા અંધકારને દૂર કરવા માટે તમે કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન છો. કૃપા કરીને અમને કથા સંભળાવો.
અમારે આપના મુખેથી કથા સાંભળવી છે. અને કથા સાંભળવી છે, પણ સાથે સાથે કેવી કથા સાંભળવી છે એ પણ બોલ્યા છે કે જો કથા સાંભળવી છે એની ના નહીં, પણ સૂતાખ્યાહી કથા સારમ. એ સૂત આડી અવડી વાતો નથી સાંભળવી. હુતાહુતીની વાત કરી, બે ચાર હસવાના ઉદાહરણ દઈ અને તમે જો કથા પૂરી કરવા માંગતા હો તો એવી કથા તો જીવનમાં ઘણી સાંભળીને આવ્યા છે, પણ જે શાસ્ત્રમાં પ્રમાણબદ્ધ છે, જે શાસ્ત્રમાં લખેલી છે એ ઉત્તમ કથા સાંભળવી છે. કથા સારમ, જે સારરૂપી કથા છે એ સંભળાવો. તો પછી મનમાં પ્રશ્ન થાય ને કે સાર કેને કહેવાય? સાર એટલે શું? તો કે ભાઈ સીધી સાદી ભાષામાં સાર એટલે જે ગળે ઉતરી જાય, જેની ખબર પડે, જેનો અપચો ન થાય, સરકીને નીચે ઉતરી જાય, એને સાર કહેવાય. કોઈ યુવાન દીકરા દીકરીને તમે 5 લીટર દૂધનું તપેલું દેખાડો અને પછી એને કયો જોઈએ કે આ 5 લીટર દૂધનું તપેલું છે, બોલો પી જાશો? જુનવાણી માણસ તો હજી કહે છે કે લાવો અમૃત કહેવાય, પી જાય. પણ આજકાલના કોઈ દીકરા દીકરીને પૂછો જોઈએ કે 5 લીટર દૂધ છે, પી જાશો? જોઈને જ મોઢું ફેરવી જાય, મને દેખાડતા જ નહીં હો. છતાંય તમારે એનો ગુણ દેવો છે ને તો એની ક્રિયા બદલી નાખો. એ જ 5 લીટરના દૂધના તપેલાને તમે જમાવી દો એટલે એનું દહીં થઈ જશે. એ દહીંમાં તમે નાનકડી પેલી ઝેરણી ફેરવી દો એટલે એમાંથી થોડું માખણ બહાર આવશે. એક કટોરા જેટલું માખણ. 5 લીટર દૂધનું માખણ કેટલું બને? તો કે કટોરા જેટલું. અને એ જ કટોરો તમે દીકરા દીકરીને દેખાડો કે બોલો પેલું દૂધ નથી પીવું ને, આ એક કટોરા જેટલું માખણ ઉતર્યું છે, એ ખાઈ જશો? તો એ તરત હા પાડશે ને કે હો, એટલું માખણ છે ને એ ખવાઈ જશે. ગમે એના ભેગું ખાઈ લેશે, રોટલી ભેગું, ભાખરી ભેગું, રોટલા ભેગું, બ્રેડ ભેગું. અને આજની ભાષામાં વાત કરું તો છેવટે પાઉંભાજીમાં નાખીને એટલું માખણ ખાવું એમાં કઈ મોટી વાત, ખવાઈ જશે, તુરંત હા પાડશે. આપણને નવાઈ લાગે કે જે 5 લીટરના દૂધના તપેલાને જોઈને મોઢું ફેરવી રહ્યા હતા એ કટોરા માટે હાથ લાંબો કરશે કે લાવો એ ખવાઈ જશો. તો એક કટોરો જે માખણ નીકળ્યું એ શું છે? તો કે દૂધનો સાર. 5 લીટર દૂધનો સાર કેટલો? તો કે કટોરા માખણ જેટલો. આજ ઋષિમુનિઓ પણ બોલ્યા હશે કે મહારાજ કથા સાંભળવી છે, પણ 5 લીટરના દૂધના તપેલા જેવી કથા ન વાંચતા. એક કટોરા એક માખણ જેવી કથા હોવી જોઈએ કે મોઢામાં મૂકી નથી અને સરકી નીચે નથી ઉતરી. કથા સારમ, જે અમને પચી જવી જોઈએ, જે બરાબર સમજાઈ જવી જોઈએ, જેનું અજીરણ ન થાય એવી કથા સંભળાવો. કથા સારમ. પાછા ઋષિ મુનિઓ આગળ બોલે છે મમ કર્ણ રસાયનમ. અને મહારાજ કાનને ગમે એવી કથા વાંચજો. અને કાનને ગમે એવી એટલે કાનને ગમે એવી સંભળાવજો મહારાજ કે જેથી અમારું મન બરાબર કથામાં લાગેલું રહે. કર્ણ રસાયનમ. કથાને કાનની દવા કહેવામાં આવી છે, એ રસાયણ. રોગ ગમે ત્યાંથી હોય શરીરમાં, ભલે રોગ ગમે ત્યાંથી હોય, પણ એ રોગને શાંત કરવા માટે જે દવા લેવામાં આવે એ દવા તો આપણે મોઢા વાટે જ લેવી પડે ને. અમારા મુકેશભાઈ જો બેઠા જ છે, એને પૂછો કે જેટલા દર્દી આવે બધા દર્દીને અલગ અલગ રોગ થયા હોય. ભાઈ કોઈના હાથ દુખતા હોય, કોઈના પગ હોય, કોઈને ગળામાં, કોઈને પેટમાં દુખતું હોય, પણ દરેક રોગની દવા છે એ મોઢા વાટે લેવી પડે. એટલે પરમાત્માના નામની આ દવા કેવી છે? તો કે આ દવા છે એ મોઢેથી નથી લેવાની, આ કાન દ્વારા લેવાની છે. કર્ણ રસાયણ છે ભાઈ. આ દવા કાન દ્વારા લેવાની છે. બાકીની દવા તો મોઢામાંથી પેટમાં જશે અને રોગને સમાપ્ત કરશે. જ્યારે આ દવા તો એવી છે કે જે તમારા કાનમાંથી પેટમાં નહીં જાય પણ તમારા સીધા હૃદયમાં ઉતરશે અને જે તમારા આખા આયખાને ઉજાગર કરશે. આજ ઋષિ મુનિઓ બોલ્યા છે કે મહારાજ કૃપા કરીને એવી કથા સંભળાવો કે જે કાનને ગમે હો, અમારું મન બરાબર કથામાં લાગેલું રહે. ઋષિ મુનિઓ આગળ વિનંતી કરે છે કે મહારાજ કથા સાંભળવી છે, પણ શું કામ સાંભળવા આવ્યા છે એ પણ સાંભળી લ્યો. ઇહ ઘોરે કલૌ પ્રાય જીવશ્ચાસુરતામ ગત.
અરે મહારાજ, આ કલિયુગ છે અને કલિયુગનો પ્રભાવ એ પડ્યો કે માનવ મટી ગયો અને દાનવ થઈ ગયો છે. કથા સાંભળીને બીજું કઈ નથી જોતું. ઘરબાર છોડીને તો જંગલમાં આવ્યા છે. પત્ની, બાળકો, સત્તા, સંપત્તિ આ બધું છોડીને જંગલમાં આવ્યા છે. હવે કઈ નથી જોતું. કથા સાંભળીને જોઈએ છે શું? તો કે માણસ છીએ અને માનવી બની જાય, બસ, એનાથી વધુ કાંઈ નહીં. ભાગવત સાંભળવાથી ફળ શું પ્રાપ્ત થાય? તો કે એ તમને માનવ બનાવે છે. જો ઋષિમુનિઓ કહે છે કે દેવતા નથી બનવું, દેવ નથી બનવું, એ તો ગુજરી જશે ને એટલે ઘરના છોકરા દેવ તો અમને કરવાના જ છે, હાર તો ચડાવવાના જ. દાનવય નથી બનવું, એટલું નીચે નથી ઉતરવું. માનવ તરીકે જન્મ લીધો અને માણસ તરીકે જીવી જાય, બસ જિંદગીનો બેડો પાર છે. ભાગવત તમને માણસ બનાવતા શીખવાડે છે. અને મહારાજ, અમારે માનવ બનવું છે, બાકી તો આ કળિયુગ છે. માનવીય લક્ષણ ચાલ્યા ગયા અને દાનવના લક્ષણ આવી ગયા છે. આપ વિચારો, દાનવીય લક્ષણ એટલે આપણી માથે કઈ સિંગડા ઉગી ગયા કે એવી કોઈ વાત નહીં, પણ માનવીય ગુણો ચાલ્યા ગયા અને દાનવના ગુણો આવી ગયા છે. ભાઈ ભાઈનો દુશ્મન ન હોય છે, પિતા ક્યારેય પુત્રનો દુશ્મન હોય ન હોય છે. અને હતા તો કઈ જગ્યાએ? હિરણ્યકશ્યપુ અને પ્રહલાદજી એકબીજાના દુશ્મન હતા, તો એ દાનવ કહેવાણા. રાવણ અને વિભીષણ એકબીજાના દુશ્મન હતા, તો એ દાનવ કહેવાણા છે, માનવ નથી કહેવાના. અરે માનવી તો એટલું ઉદાર પ્રાણી છે. આપ વિચારજો, માના પેટથી જે બીજો દીકરો જન્મે એને તો આપણે ભાઈ કહીને બોલાવશી ને, કે એ મારો ભાઈ છે. માના પેટથી જે દીકરી જન્મે એને તો આપણે બેન કહીને બોલાવશું. પણ કોઈ અજાણી વ્યક્તિને બોલાવશી તો એ ભાઈ, જરા સાંભળો તો, એને આપણે ભાઈ કહીને બોલાવીએ છીએ. કોઈ અજાણી બેન દીકરીને બોલાવીએ તો આપણે એને બેન કહીને બોલાવીએ છીએ, દીકરી કહીને બોલાવીએ છીએ. જે સગો ભાઈ નથી એને ભાઈ કહીએ, જે બેન નથી એને બેન કહીએ. જગતમાં આવું કોઈ ઉદાર ન હોઈ શકે, માત્ર માનવી છે. પણ કલિયુગનો પ્રભાવ શું પડ્યો? તો કે માનવીય ગુણો ચાલ્યા ગયા અને દાનવીય ગુણો આવી. ભાગવત સાંભળવાથી બીજું કંઈ પ્રાપ્ત નથી થવું. માણસ તરીકેનો જન્મ લીધો છે અને માણસ તરીકે જીવી જાય, બસ ઘણું છે. અને મહારાજ, ભાગવત સાંભળીને પ્રાપ્ત શું કરવું છે, મેળવવું છે શું? ત્યારે ઋષિમુનિઓ બોલ્યા છે કે નહીં મહારાજ, જો જંગલમાં આવ્યા, આખો દિવસ તપશ્ચર્યા કરીએ, કર્મો સુધરી ગયા, વિદ્યા પ્રાપ્ત કરી, ઘણું પરિવર્તન આવ્યું છે, પણ હજી જીવનમાં ખૂટે છે તો 3 વસ્તુ ખૂટે છે. અને એ 3 વસ્તુ કઈ છે? ત્યારે બોલ્યા છે, ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. મારા 3 વસ્તુ જીવનમાં ખૂટે છે: ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. અને આ 3ની પ્રાપ્તિ થાય તો વિવેકો વર્ધતે મહાન, તો વિવેકની પ્રાપ્તિ થાય, નહીતર વિવેકની પ્રાપ્તિ ન. અને જો એકલી ભક્તિની વાત નથી, એકલા જ્ઞાન કે વૈરાગ્યની વાત નહીં, ભક્તિ, જ્ઞાન, વિરાગાપ્ત 3ની વાત છે. એકલી ભક્તિ જો માણસમાં આવી જાય ને તો માણસ વેવલો બની જાય છે. એકલું જ્ઞાન જો માણસમાં આવી જાય તો એ માણસ અહંકારી બનતા વાર નથી લાગતો, એ જરા બે અધર ચાલવા લાગે. અને એકલું જો વૈરાગ્ય આપણામાં આવી જાય તો એ માણસ છે પલાયનવાદી બનતો જાય, ધીમે ધીમે કુટુંબને સમાજથી અળગો પડવા લાગે. એટલે તો ઋષિમુનિઓ બોલ્યા છે કે એકલી ભક્તિ નથી જોતી, એકલું જ્ઞાન કે વૈરાગ્ય નહીં, પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય 3ની પ્રાપ્તિ કરવી છે. કેમ? તો કે જો 3ની પ્રાપ્તિ થાય તો જ વિવેકો વર્ધતે મહાન, તો જ વિવેકની પ્રાપ્તિ થાય. અને વિવેક કેને કહેશે? વિવેક એટલે શું? આજ તો વિવેક શબ્દની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ. બાકી તમે પહેલાના સમયમાં કોઈના ઘરે બેસવા જવું જોઈએ, ઘરધણી તમને પ્રેમથી મીઠો આવકાર આપે, હાથ પકડીને ખાટલા ઉપર બેસાડે, વાતો વાતોમાં એકાદ ચાનો પ્યાલોય પીવડાવી દે,
તમે ના પાડશો કે નહીં ભાઈ અમે ચા નથી પીતા, તો તરત કહેશે કે તો પછી દૂધ લ્યો, કોફી લ્યો, છેવટે કહેશે કે ઠંડુ લ્યો. પણ અમારા ઘરેથી એમને એમ ન જઈ શકાય, કાંઈક તો લેવું જ પડશે. અને પરાણે તમને એકાદ ચાનો પ્યાલો પીવડાવી દે એટલે બહાર નીકળીને આપણે સારી વાત કરશી ને કે ફલાણા ભાઈ વિવેકી કેટલા, જો તો ખરા. અને આવું કઈ ન કરે તો એ બહાર નીકળીને વાતો કરશે ને કે હારો આમાં તો વિવેકનો છાંટોય નથી. આપણે ક્યાં ચા પીવો તો પણ એને આગ્રહ કર્યો. એનો મતલબ તો એ થયો ને કે વિવેક શબ્દને આપણે એક ચાના કપમાં ડુબાડીને રાખ્યો કે જે ચા પીવડાવી વિવેકી અને ન પીવડાવી અવિવેકી. પણ આ સંસારનો વિવેક થયો, ભાગવતનો વિવેક કંઈક જુદો જ છે. ભાગવતનો વિવેક કેને કહેવાય? જે વ્યક્તિની સુખ દુઃખમાં સમાન મતિ બની જાય, સમાન બુદ્ધિ બની જાય, એને વિવેકી કહેવાય. સમાજમાં ઘણીવાર એવું જોવા મળે કે કોઈ સામાન્ય વ્યક્તિ મહેનત કરીને આગળ આવે, નાનકડા ઝૂંપડામાં રહેતો હોય અને ધીમે ધીમે મહેનત કરીને બંગલો બાંધે. અને જ્યારે બંગલો બાંધ્યો હોય, આંગણે વાસ્તુ શાંતિની વિધિ થતી હોય, મંડપમાં બધા પંગતમાં જમવા બેઠા હોય, બધા એના આંગણે આવતા હોય, સગા સંબંધી વાલા બધા આવતા હોય. અરે દુશ્મને એ દિવસે આવીને તો એના વખાણ કરશે ને, એ દિવસે તો દુશ્મને વખાણ કરશે. તુરંત કહેશે કે વાહ રે, બહુ થોડા સમયમાં ઘણું ભેગું કરી લીધું, હજી તો ઝૂંપડામાં રહેતા હતા, ભાડે રહેતા હતા, અને આવડું સુંદર મકાન બંધાવી લીધું, બંગલો બાંધી લીધો. અને બધા વખાણ કરતા હોય ત્યારે ગરદણી તમે જોજો આમ ખુરશી ઉપર પગ ચડાવીને બેઠા હશે, બધાની વચ્ચે આમ પોરો ખાતા હોય. અને ત્યારે તો ઘણા એમ કહેશે કે ભાઈ આપણું ક્યાં કાંઈ છે, ઉપરવાળાએ દીધું છે તો પ્રેમથી ભોગવી રહ્યા છીએ. આ બધું ઉપરવાળાએ દીધું છે, ભગવદ ઈચ્છા. ત્યારે ભગવદ ઈચ્છા બોલવા વાળા ઘણા હોય, પણ એને બંગલો એકાદ ભૂકંપ આવે અને ભાંગીને ભૂકો થઈ જાય, માટીનો ઢગલો થઈ જાય, અને પછી તમે એની પાસે જાઓ, એ માટીના ઢગલાને જોતો હોય, અને ત્યારે તમે એને પૂછો કે અરે આપણે 2 મહિના પહેલા તો વાસ્તુ કર્યું, ધામધૂમ કરી, અને બંગલો ભાંગીને ભૂકોય થઈ ગયો. અને ત્યારે ઘરધણી એટલા જ સ્વસ્થ ચિત્તે તમને જવાબ આપે કે હશે આપણો ક્યાં તો ઉપરવાળાએ દીધો તો ને, કદાચ એને નહીં ગમ્યો હોય પાછો લઈ લીધો. આ પણ ભગવદ ઈચ્છા છે, આ એની ઈચ્છા છે. ત્યારે જો એટલા સ્વસ્થ ચિત્તે જવાબ આપે કે નહીં આ પણ ભગવદ ઈચ્છા છે, તો માનો કે હા આ વ્યક્તિને સાચો વિવેક પ્રાપ્ત થયો છે, આ વ્યક્તિ વિવેકી છે. સીધી સાદી ભાષામાં વાત કરીએ ને તો જે માણસ સુખમાં છકે નહીં અને દુઃખમાં ભાંગી ન પડે એ માણસને વિવેકી કહેવાય. આજ ઋષિમુનિઓ બોલ્યા હશે કે મારે બીજું કાંઈ નહીં, વિવેકને પ્રાપ્ત કરવું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ 3 દ્વારા વિવેક પ્રાપ્ત થાય. જોકે ઘણા માણસો પછી કિંમત આંકવા બેસી જાય કે ભાઈ ભક્તિની કિંમત તો થોડી હોય, બાકી જ્ઞાનની કિંમતની તો વાત જ શું કરવી, એમાંય વૈરાગ્યની કિંમત તો ઘણી વધારે છે. પણ શાસ્ત્ર કહે છે કે કિંમત આંકવા ન બેસતા હો, મહત્વ સમજજો. જો તમારામાં ભક્તિ નહીં હોય, જ્ઞાન અને વૈરાગ્ય નહીં હોય, તોય તમને વિવેકની પ્રાપ્તિ નહીં થાય. શાસ્ત્ર કહે છે કે તમે શીરો બનાવો, બેન દીકરીને પૂછો કે શીરો બનાવવામાં કઈ વસ્તુની જરૂર પડે છે, એટલે એ તરત કરશે કે મહારાજ ગોળ પણ જોશે, લોટ પણ જોશે અને ઘી પણ જોશે. આ 3 હોય ને એટલે શીરો થઈ જાય. તમે એને પૂછો કે આ 3 માંથી એકેય વસ્તુ ન હોય તો એ કહે છે કે ના તો શીરો ન બને. હવે તમે એની કિંમત આંકવા બેસો તો લોટ તો હારો 5-10 રૂપિયાનો જોઈ, ગોળી 10-20 રૂપિયાનો જોઈ, પણ ઘી હારું 50-100 રૂપિયાનું જોઈ ને. પણ એ એની કિંમત થઈ. મહત્વ તો ત્રણેયના સરખા છે ને. લોટ ન હોય તોય શીરો ન બને, ઘી ન હોય તોય શીરો ન બને, અને કદાચ ગોળ ન હોય તોય ન બને. એનું મહત્વ થયું. એમ જીવનમાં ભક્તિ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ અને વૈરાગ્ય પણ હોવું જોઈએ. આ ત્રણેયનો સમન્વય જો જીવનમાં થાય તો તમારી મતિ સમાન થઈ જાય અને ત્યારે તમને વિવેકની પ્રાપ્તિ થાય છે. આ એક વિવેક શબ્દને સમજાવવા માટે
શ્રીમદ વલ્લભ પ્રભુને આખો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ લખવો પડ્યો આ એક શબ્દને સમજાવવા માટે કે વિવેક કેને કહીશું. નહીં મહારાજ, બીજું કંઈ પ્રાપ્ત નથી કરવું, એ વિવેકની પ્રાપ્તિ કરવી છે. અને જો મહારાજ, અમને ખબર છે કે આપના મુખેથી કથા સાંભળશે ને તો અમને વિવેક પણ સિદ્ધ થશે, અમને જરૂર પ્રાપ્ત થશે. અને મહારાજ, આપ જ્યારે કથા વાંચવા માટે બેસશો ને ત્યારે તો આપ વ્યાસપીઠ ઉપર આવીને બેસશો, અને વ્યાસપીઠ ઉપર કથા વાંચશો તો પછી તો આપ ગુરુદેવ કહેવાશો. અને અમે ગુરુની મહત્તાને જાણીએ છીએ કે જો ગુરુની કૃપા ઉતરે તો એનું ફલ શું પ્રાપ્ત થાય. ત્યારે ઋષિમુનિઓ બોલ્યા છે, ચિંતામણિર્લોક સુખમ સુરુદ્રો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતે ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. નહીં મહારાજ, અમે ગુરુની મહત્તાને જાણીએ છીએ. કોઈના હાથમાં ચિંતામણી આવી જાય ને તેની બધી ચિંતા છે એ સમાપ્ત થઈ જાય. કોઈના ઉપર સ્વર્ગના દેવતાઓની કૃપા ઉતરે તો એ છેટ તમને સ્વર્ગ સુધીની પ્રાપ્તિ કરાવી દે. પણ પ્રયચ્છતે ગુરુ પ્રીતો, જો તમારા ઉપર તમારા ગુરુદેવની કૃપા ઉતરી જાય તો એનું પરિણામ શું આવે? વૈકુંઠમ યોગી દુર્લભમ, યોગીઓને પણ દુર્લભ એવા છેટ વૈકુંઠ ધામ સુધીની પ્રાપ્તિ કરાવી દઈશ. એ ગુરુ કૃપાની ફળની મહત્તા છે. તો પછી આપ તો વ્યાસપીઠ ઉપર બિરાજશો, આપ તો કથાકાર કહેવાશો, તો પછી આપ પણ ગુરુ કહેવાશો. તમારા ઉપર એ કૃપા નહીં કરો, અમને કૃપા કરીને આપના મુખેથી કથા સાંભળવી છે. બધા ઋષિમુનિઓએ જ્યારે આ વિનંતી કરી, હવે સૂતજી મહારાજ બોલવાની શરૂઆત કરીશ. અને ત્યારે સૂતજી મહારાજ બોલ્યા છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. ત્યારે બોલ્યા છે કે પ્રીતિ શૌનક ચિત્તે. ત્યારે સૂતજી મહારાજ બોલ્યા છે કે ચાલો, તમારા બધાની કથા સાંભળવાની ઈચ્છા છે, તમારી બધાની પ્રીતિ છે, તો હું તમને જરૂર સુંદર સુંદર કથા સંભળાવીશ. સીધે સીધી કથા ન સંભળાવીશ. જો કથાકાર, વક્તાની પણ એક મર્યાદા હોય છે. કથાકાર જ્યારે કથા વાંચવા માટે આવીને બેસે ત્યારે સૌથી પહેલા તો એને જે કંઈ મંગલાચરણ કે શ્લોકો બોલવો હોય બોલીએ, પણ પછી આંખ ખોલીને જ્યારે સામે બેસેલા શ્રોતાઓને જુએ ત્યારે એ જોઈ લેશે કે મારી સામે કેવા શ્રોતા બેઠા છે. કેટલા શ્રોતા બેઠા છે એની સાથે મતલબ નથી હો, કેવા બેઠા છે એની સાથે જરૂર મતલબ છે. સંખ્યાનું મહત્વ નથી. કેમ તો કે ક્યાંક 50 બેઠા હોય, ક્યાંક 500 બેઠા હોય, ક્યાંક હજારો પણ હોય અને ક્યાંક લાખો પણ હોય. હાજરી મહત્વની નથી, હોજરી જોરદાર જોઈ. તમારી હોજરી મજબૂત જોઈ કે જે કાંઈ સિદ્ધાંત રજૂ થાય એ તમને પચી જાવી જોઈએ, એ બરાબર સમજમાં આવવી જોઈએ કે હા બરાબર છો. હાજરી નહીં, હોજરી મહત્વની છે. આજ સૂતજી મહારાજ બોલ્યા છે કે ચાલો, તમારા બધાની પ્રીતિ છે તો હું પણ તમને સુંદર સુંદર કથા સંભળાવીશ. કથાકાર એકવાર બધાને જોઈ લેશે, બધાના મોઢા જોઈ લેશે, અને મોઢા જોઈને નક્કી કરશે કે હા મારી સામે કેવા ગ્રાહક બેઠા છે અને મારે એને કેવો માલ દેવાનો છે, મારે એને કઈ વસ્તુ પ્રદાન કરવાની છે, એ ત્યારે જ નક્કી કરી લેશે. વક્તા છે, અને વક્તા ક્યારેય પોથીના પાના વાંચી વાંચીને કથા ના વાંચે. વક્તા હંમેશા શ્રોતાઓના આંખને જોઈને કથા વાંચતો હોય, એ મોઢાને જોઈને કથા વાંચતો હોય. પ્રીતિ સૌ, ચાલો તમારી પ્રીતિ, હું પણ તમને સુંદર સુંદર કથા વાંચીશ. જેવી શ્રોતાઓની પ્રીતિ એવી જ કથાકારની પ્રસ્તુતિ હોય છે. એ જોઈ લેશે કે હા મારી સામે સુંદર સુંદર બધા શ્રોતાઓ ભાવથી કથા સાંભળે છે, તો એના મનમાં એક જાતનો ઉત્સાહ જાગે, એના મનમાં એક જાતનો ઉમંગ જાગે કે નહીં હું પણ તમને સુંદર સુંદર કથા સંભળાવીશ, હું સુંદર સિદ્ધાંત રજૂ કરીશ. આજ સૂતજી મહારાજ બોલ્યા છે કે ચાલો તમારી ઈચ્છા છે હું પણ તમને સુંદર કથા સંભળાવીશ. અને કથા પણ આડી અવડી નહીં વાંચવું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. જે ભાગવતમાં બધા સિદ્ધાંતો આવીને સમાઈ ગયા છે,
જ્યાં બધા સિદ્ધાંતોનું પ્રતિપાદન થાય છે એવી હું કથા સંભળાવીશ. વેદ, શાસ્ત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ ત્રણેયનો જ્યારે એક મત બન્યો, એમાંથી શ્રીમદ ભાગવતની રચના થઈ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. અને ત્યારે સુખજી મહારાજ બોલ્યા છે કે સંસાર ભયનાશનમ, સંસારના મોટામાં ભયને જો દૂર કરવા વાળી કોઈ કથા હોય તો એ આ ભાગવતની કથા છે. દરેક કાળા માથાવાળો માનવી માથે એક બીક, એક ભયને લઈને ફરે છે. અને ભય કયો છે તો કે મૃત્યુનો ભય. અને આ ભય એવો છે કે નાનકડાને લાગશે, મોટાને પણ લાગશે, અભણને પણ લાગશે અને કોઈ વિદ્વાનને પણ લાગશે. મૃત્યુના ભયમાંથી કોઈ બાકાત નહીં. અને મોતના ભયમાંથી જો કોઈ છોડાવવા વાળી કથા હોય, કાલ વ્યાસ ગ્રાસ, કાળના મુખમાંથી છોડાવવા વાળી જો કોઈ કથા હોય તો એ શ્રીમદ ભાગવતની છે. આજ તો હજી આપણે પહેલા દિવસની કથા સાંભળી રહ્યા છે. આજથી 7મા દિવસે પૂર્ણાહુતિના સમયે સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે, બોલ રાજા, તારી સામે હું 7 દિવસની કથા વાંચી ગયો, બોલ હજી કઈ સાંભળવું છે? અને ત્યારે પરીક્ષિતે એટલું કીધું હતું કે નહીં મહારાજ, આજથી 7 દિવસ પહેલા આ ગંગાના કિનારે આવીને બેઠો હતો ને, ત્યારે મનમાં ઘણી બધી ચિંતા હતી. તક્ષકના કઈ બાજુએથી આવશે, મારા કયા પગમાં દંશ દેશે, મારું મૃત્યુ કેમ થશે? પણ જ્યાં સુધી આપના જેવા સત્પુરુષના મુખેથી આ ભાગીરથી ગંગા શ્રવણ નથી કરીને, ત્યાં સુધી મેં આ 7 દિવસની ભાગવતી લીલા સાંભળી લીધી. હવે એટલું કહેવાની ઈચ્છા થાય છે કે મોતને હમણાં આવવું હોય તોય ભલે, અને 2-4 કલાક પછી આવવું હોય તોય ભલે. મારા મનમાંથી મૃત્યુનો ભય જ ચાલ્યો. સુખદેવજી એ જ ક્ષણે ઉભા થઈ ગયા છે કે બસ રાજા, જાઉં છું, મારું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે તારો મોક્ષ કેમ થાય, વાતે ગાતે નગાડા કેમ વાગે, તારા ઉપર પુષ્પની વૃષ્ટિ કેમ થાય? સુખદેવજી કે મારે લેના ન કર દેના, એની સાથે કોઈ મતલબ નથી. હું તને અભય કરવા આવ્યો. તારા મનમાંથી મૃત્યુનો ભય ચાલ્યો ગયો, તને ભાગવતનું ફળ મળી ગયું રાજા. જો પરીક્ષિતનો મોક્ષ થયો ત્યારે સુખદેવજી હાજર નથી, એ તો ત્યારે જ ઉભા થઈને જઈ લાગ્યા. કાળના મુખમાંથી બચાવવા વાળી જો કોઈ કથા હોય તો એ ભાગવતની છે. ત્યારે સૂતજી મહારાજ બોલ્યા હશે કે મોટામાં મોટા ભયને દૂર કરવા વાળી કથા એ હું તમને સંભળાવી રહ્યો છું. અને ત્યાર પછી સૂતજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો છે. અરે સૂતજી ત્યાં સુધી બોલ્યા છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મ નહીં, પણ જન્માંતરે ભવેત પુણ્યમ, જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત સાંભળવા મળ્યો. ત્યાં સુધી ભાગવતની કથા સાંભળવા જ ન મળે. અમે તો કથાકાર, અમને તો અનુભવ છે. ભાગવતની કથા બેસાડવી સહેલી છે, ભાગવતની કથા વાંચવી પણ સહેલી છે, પણ 3 કલાક પલાઠી વાળીને સાંભળવી એ બહુ કઠિન છે. અને જો તમને કથા સાંભળવા મળતી હોય તો માનજો કે આજે ઈશ્વરની પૂર્ણ કૃપા મારા ઉપર ઉતરી રહી છે. એક જન્મ નહીં, જન્મો જન્મના પુણ્યનો બદલો આજે ઈશ્વર એક સાથે દેવા બેઠો છે. ત્યારે હું આ કથા સાંભળી રહ્યો છું, નહીંતર એ ભાગ્યમાં ન હોઈશ. મેં કીધું ને કે અમને તો અનુભવ છે. ગામે ગામ કથા વાંચવા માટે જતા હોય, પછી ઘણી વાર એવું થાય કે કથા પૂરી થઈ જાય, પૂર્ણાહુતિ બાદ અમે જ્યારે પાછા ત્યાંથી જઈ રહ્યા હોય, યજમાન અમને વડાવવા માટે આવે, પછી ગાડી સુધી આવે, જય શ્રી કૃષ્ણ કરે, પગે લાગે, આવજો પધારજો, બધી વાત થાય. છેલ્લે યજમાન અમને પ્રશ્ન કરે, શાસ્ત્રીજી હવે આના પછીની કથા કઈ જગ્યાએ છે, અમારે સાંભળવા આવી છે. મને નવાઈ લાગે. મેં કીધું અરે તમારા આંગણે તો કથા વાંચવા માટે આવ્યા હતા, હાથ દીથી તમારા જ તો ઘરે હતા, અને આ કથા એટલી બધી તમને ગમી છે કે તમારે બીજી વાર સાંભળવી છે. તો અસીન કહેશે કે બીજી વારની વાત ક્યાં કરો છો, અહીંયા પહેલી વાર કોણે સાંભળી છે? કાં તો કે તમે કથા વાંચવાનું શરૂ કરતા હોય ને 1-2 મંડપ સીધા સમાજમાંથી અંદર આવે,
વળી એને લેવા જવાન, એને ભેગા કરવાન, એને બેસવા માટેની જગ્યા આપવી, તાહારા જમણવારને પ્રસાદની વ્યવસ્થા કરવાની. એ દોડા દોડીમાં એવા તો અટવાઈ ગયા કે માંડ થોડીક વાર કથા સાંભળવા માંડીને તોય માથું મગજ નહીં, ક્યાંક ભમતા હોય ને વ્યવસ્થામાં હોય ને, એના કરતા બીજે ક્યાંક કથા હોય ને ત્યારે અમને કહેજો, ત્યાં આવીને નિરાતે સાંભળી તો શકીએ. આ શબ્દો અમે સાંભળીએ અને ત્યારે પછી આ નવાઈ લાગે કે હા, એ વ્યાસજીના શબ્દો બરાબર કે કથા બેસાડવી સહેલી, કથા વાંચવી સહેલી, પણ સાંભળવી બહુ કઠિન છે. અને જો તમને સાંભળવા મળતી હોય તો એટલું મનોમન યાદ રાખજો કે આજે ઈશ્વર મારા ઉપર રાજી છે, મારા ઉપર પ્રસન્ન છે, તો જ પોતાના ગુણાનુવાદ મને સાંભળવા દઈશ. નહીતર તમને સાંભળવા ના દે. કાંઈ પણ એવી ઘટના બને, કારણ બને કે ઉભા થઈને તમારે બહાર જવું પડે, એ તમને મંડપમાં ન બેસવા દે. અને જો તમે શાંતિથી કથા સાંભળી રહ્યા છો તો બીજું કાંઈ નહીં, પણ તમારો ઈશ્વર રાજી છે કે એને તમને સન્મુખ રાખ્યા છે. આજ સુતજી મહારાજ બોલ્યા છે, જન્માંતરે ભવેત પુણ્યમ. એક જન્મ નહીં, જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવતની કથા સાંભળવા. અરે સુતજીના મોઢામાંથી ત્યાં સુધી શબ્દ નીકળી ગયા છે કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભમ. ભાગવતની કથા તો એવી છે કે દેવતાઓના ભાગ્યમાં નથી. માનવી ભાગ્યશાળી કહેવાય કે ભાગવતની કથા સાંભળી તો શકે, દેવતાઓના ભાગ્યમાં નથી. સુતજીના મોઢામાંથી એકવાર શબ્દ તો નીકળી ગયા છે, પણ ભાગવતમાં 3 જાતના શ્રોતા અને 3 જાતના વક્તા કહેવામાં આવ્યા. ઉત્તમ શ્રોતા વક્તા, મધ્યમ અને કનિષ્ઠ. સાદી ભાષામાં વાત કરીએ ને તો 1લા નંબરના, 2જા નંબરના અને 3જા નંબરના. ઉત્તમમાં ઉત્તમ 1લા નંબરના શ્રોતા વક્તા કોણ? તો કે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા. મધ્યમ શ્રોતા વક્તા કોણ? તો કે વ્યાસજી અને નારદજી. અને 3જા નંબરના કનિષ્ઠ શ્રોતા વક્તા કોણ? તો કે સૂતજી મહારાજ અને શૌનક ઋષિ. હવે 3જા નંબરના કથાકાર, એના મોઢામાંથી 1લા નંબર જેવી વાત નીકળી ગઈ કે આ કથા તો એવી ઉત્તમ છે, એવી મજાની છે કે દેવતાઓને સાંભળવા નથી મળે. શ્રોતાઓને આ વાત પચી નહીં. ઋષિમુનિઓ એકબીજાની સામે જોવા લાગ્યા છે. બધા એકબીજાની સામે જોઈ અને જરા ઈશારો કર્યો છે કે હા જો મહારાજે ઘરની ગાડી ચાલુ કરી, કે આ કથા ઉત્તમ હશે, મજાની હશે, એની ના નહીં, પણ દેવતાઓ નહીં, ભાગ્યમાં નહીં. બધા એકબીજાની સામે જોઈ અને જરા આમ ઈશારો કરવા લાગ્યા. સૂતજી મહારાજ કથા વાંચી રહ્યા હતા. એકવાર તો કથા વાંચતા વાંચતા ઉભા રહી ગયા છે. બધાની સામે જઈને બોલ્યા હશે કે જો ભાગવતનો વક્તા છે, કોઈ પોથીના પાના આગળ રાખીને વાંચવા નથી આવ્યો. હું મારા શ્રોતાઓના મોઢા જોઈ એના મુખ ઉપર જે શ્લોક વંચાય એ જ કથા વાંચવા આવ્યો છે. ઋષિમુનિઓએ કીધું છે કે તો પછી મહારાજ જવાબ આપો, અત્યારે અમારા મોઢા ઉપર તમને કયો શ્લોક વંચાય છે? સૂતજી મહારાજે કીધું છે કે માફ કરજો, પણ અત્યારે કોઈ શ્લોક તો નથી વંચાતો, પણ 2 અક્ષર વંચાય છે, શંકા. તમને બધાને મારામાં શંકા છે ને કે આ એવી કથા છે કે જે દેવતાઓના ભાગ્યમાં નથી? સૂતજી મહારાજ જવાબ આપે છે કે તો પછી સાંભળી લ્યો, હું આ કથા સાંભળીને નથી આવ્યો, નજરો નજર જોઈને આવ્યો છું. દરેક કથાકાર એમ કહેતા હોય ને કે આ કથા ભાગવતમાં લખી છે, હું તમારી સામે ગાઈ રહ્યો છું. ત્યારે સૂતજી તો એવા ભાગ્યશાળી કથાકાર છે કે જે ગર્વથી કહેતા કે નજરો નજર જોઈને આવ્યો છું, એ તમારી સામે ગાઈ રહ્યો છું. એ તો દ્રષ્ટા હતા ને. ગંગાના કિનારે મંડપમાં બધા ઋષિમુનિઓ કથા સાંભળવા બેઠા હતા. એ મંડપમાં સૂતજી મહારાજ પણ બેઠા હતા. સુખદેવજી કઈ રીતે પધાર્યા, કઈ રીતે કથા વાંચી, પરીક્ષિતનો મોક્ષ કેમ થયો, સૂતજી મહારાજે બધું જોયું છે. એટલે તો સૂતજી આજે ગર્વથી કહે છે, શુકે નમઃ યત પ્રોક્તમ રહસ્યસ્યમ વિચાર્ય ચ. મારા ઉપર સુખદેવજીની કૃપા ઉતરી કે હું બધું નજરો નજર જોઈને આવ્યો છું. અને મહારાજ માટે કહું છું કે જયારે સુખદેવજી મહારાજે હજી કથા વાંચવાની શરૂ પણ નથી કરી, આવીને વ્યાસપીઠ ઉપર આવીને બેઠા, પરીક્ષિતે પૂજા કરી, અને હજી તો સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરે એ પેલા આકાશ માર્ગેથી બધા દેવતાઓ આમ ભૂમિ ઉપર, જમીન ઉપર નીચે ઉતરી રહ્યા છે.
બધા દેવતાઓ સાથે ચાલી રહ્યા છે, વચમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર ચાલી રહ્યો છે. ઇન્દ્રને આવતો જોયો એટલે બધા એને રસ્તો આપી દીધો છે. ભાઈ ઇન્દ્ર મોટો માણસ છે, બધા એને રસ્તો આપી દો. કથાકાર ને વક્તા જયારે આવતા હોય ત્યારે તમે બધા આમ રસ્તો આપી દો છો, બધા ઉભા થઈ. આ કઈ આજકાલનું નથી હો, આ પેલાના જમાનાથી આ ચાલ્યું આવે છે કે મોટો માણસ આવે ને એટલે બધા રસ્તો આપી દે. ત્યારથી આ બધું ચાલ્યું આવે છે. એકવાર બધાએ રસ્તો આપી દીધો છે. ઇન્દ્ર સીધો સુખદેવજી મહારાજની સામે આવીને ઉભો રહી ગયો. સુખદેવજી મહારાજને બહુ ગમ્યું છે. એને પરીક્ષિતની સામે જઈને કીધું છે કે રાજા, તું ખરેખર ભાગ્યશાળી છે. કેમ તો કે માણસ પોતાના ઘરે ભાગવતની કથા બેસાડે તો સૌથી પહેલા એક ઓરડામાં દેવતાઓનું આવાહન કરવું પડે, સ્થાપન કરવું પડે, એની પૂજા કરવી પડે અને પછી કથા વાંચી શકે. તું ભાગ્યશાળી છો, તારે કોઈનું આવાહન કરવું જ ન પડ્યું, બધા એની મેળે આવી ગયા. જો કોઈને બોલાવા જ ન જવા પડ્યા, આવાહન તો થઈ ગયું, હવે ખાલી સ્થાપન કર. સુખદેવજી રાજી થયા છે. એકવાર તો ઇન્દ્રને પ્રશ્ન કર્યો છે, બોલો મહારાજ, મારા મંડપમાં કઈ રીતે પધાર્યા? ઇન્દ્રે પણ કીધું છે કે જો મહારાજ, અમે સાંભળ્યું છે કે આજથી 7મા દિવસે આ પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાનું છે, એનું મૃત્યુ થઈ જવાનું છે. અમે આ સાંભળ્યું એટલે એના માટે એક વસ્તુ લઈને આવ્યા છે. બીજા દેવતાના હાથમાં એક સોનાથી મઢેલો રત્ન જડિત ઘડો હતો. એ ઘડો ઇન્દ્રએ લઈ અને આમ સુખદેવજીની સામે ધરી દીધો છે કે અમે તો આના માટે આવ્યા છે. સુખદેવજીને નવાઈ લાગી છે કે રાજા, આ ઘડામાં શું છે? ઇન્દ્રએ કીધું છે કે અરે મહારાજ, આ અમૃતથી ભરેલો છે, સુધા કુંભ, અમૃતથી ભરેલો કુંભ છે. આમાંથી એક ઘૂંટડો જો પરીક્ષિત પી લઈએ ને તો તક્ષકના એકવાર નહીં, કદાચ 7 વાર દંશ દઈએ ને તો એનું મૃત્યુ નહીં થાય, એ અમર થઈ જશે. સુખદેવજીએ પરીક્ષિતને કીધું છે કે લે રાજા, તું તો વધારે ભાગ્યશાળી છે. જો ઘર મોઢે તારી પાસે આજે અમૃત આવી ગયું, ચાલ ચાલ અમૃતના ઘૂંટડા પી લે. આજકાલનો કોઈ શ્રોતા હોય ને તો એને પોતાનું મોઢું આગળ ધરી દીધું હોય કે લાવો લાવો, ઝડપથી ઘૂંટડા આપી દો, અમૃત છે, પી લઈ. પણ એ પણ પરીક્ષિત હતા, ભાગવતનો ઉત્તમ અધિકારી પુરુષ. એને સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, એક વાતનો જવાબ આપો. આ અમૃત છે, અમૃત પીવાથી હું અમર થઈ જઈશ, પણ અમૃત પીવાથી હું અભય થઈ શકીશ? મારી માથા ઉપર આ મોતનો ભય જે ભમી રહ્યો છે કે તક્ષક નાગ કરડશે, મારું મૃત્યુ થઈ જશે, એ ભયમાંથી મુક્ત થઈ શકીશ? સુખદેવજીએ ના પાડી છે કે નહીં રાજા, અમૃત પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય, અભય ન થઈ શકાયો. દેવતાઓ અમર છે, અભય તો એ પણ નથી, ભય તો એને પણ લાગે છે. દેવતાઓ કેવા, જુઓ, જેની જરૂર પડે એ ભગવાન પાસે દોડ્યા જાય, એ પણ ભયભીત તો થાય છે ને. ભયભીત થાય એટલે પરમાત્મા પાસે દોડ્યા જાય, બચાવો બચાવો કરીને દોડ્યા જાય. પાછા જેની જરૂરત હોય એની પાસે દોડ્યા જાય. રામની જરૂરત હોય ત્યારે રામ પાસે દોડ્યા જાય, કૃષ્ણની જરૂરત હોય ત્યારે કનૈયા પાસે દોડ્યા જાય. શ્રાવણ મહિનો આવે એટલે બાકી બધા ભગવાનને મૂકે પડતા મહાદેવજીના મંદિરે ચાલ્યો જાય ને. અને એમાંય નવરાત્રી આવે એટલે મહાદેવજીને મૂકે પડતા અને સીધા એ તો ગરબા ગાવા લાગે. શકરા દયા સુરગણા નિહતેતિ વિધિ. એ દેવ જેની જરૂર પડે એની પાસે દોડ્યા જાય. એ બધા અમર છે, ભય તો એને પણ લાગે છે. પરીક્ષિતે કીધું છે કે તો પછી મારે અમર નથી થવું, મારે અભય થવું છે, મનમાંથી ભય ચાલ્યો જવો છે. સુખદેવજીએ કીધું છે કે રાજા, એક કામ કર, તું અમૃત પણ પી લે, હું તને કથાય સંભળાવું છું, બસ અમરય થઈ જઈશ અને અભય પણ થઈ જઈશ. ત્યારે પરીક્ષિતે કીધું છે કે હા, જો કથા સાંભળવા મળતી હોય ને તો પછી મને અમૃત પીવામાં વાંધો નથી. ઇન્દ્ર આ વાત સાંભળી રહ્યા છે, એને વચમાંથી જ વાત ઉભી રાખી દીધી છે કે ઉભા રહ્યો મહારાજ, અમૃત તમારું જ છે, 2 ઘૂંટડા નહીં, આખે આખો ઘડો લઈ લ્યો. પણ એટલું યાદ રાખજો કે અમૃત પરીક્ષિતને પીવડાવ્યા બાદ હું એક ક્ષણે તમને અહીંયા નહીં બેસવા દઉં. સુખદેવજીને નવાઈ લાગી છે કે તો પછી મને ક્યાં લઈ જાશો? ઇન્દ્રએ કીધું છે કે અરે મહારાજ, હું તમને સ્વર્ગમાં લઈ જઈશ અને ત્યાં તમારી પાસે કથા વંચાવીશ.
મારું ઇન્દ્રાસન છે ને એની તો વ્યાસપીઠ બનાવીશ. અરે તમે જ્યારે કથા વાંચતા હશો ને ત્યારે ગંધર્વો આવી અને તમારા શ્લોકના રાગને ઝીલતા હશે. મેનકા, રંભા, આ બધી અપ્સરાઓ છે ને એ તો તમને વીંઝણો નાખતી હશે, પવન નાખતી હશે. તમને એમ થશે કે તમે તમારા જીવનમાં આવી એ કથા વાંચી, પણ હું તમને અહીંયા નહીં બેસવા દઉં. સુખદેવજીને આ વ્યવહાર ગમ્યો નથી કે ભલે તું સ્વર્ગનો રાજા હો, ઇન્દ્ર હો, પણ સોદાબાજી લઈને આવ્યો છે તો પછી આ સોદાબાજી થઈને કે અમૃત લઈ લ્યો અને કથા દઈ દો. ઇન્દ્રએ કીધું છે કે સોદાબાજી સમજો તો સોદાબાજી, મારી તો સીધી વાત છે કે અમૃત લઈ લ્યો અને કથા દઈ દો. સુખદેવજીને ગમ્યું નથી. એને ઇન્દ્રની સામે જઈને કીધું છે કે રાજા, સોદાબાજી કઈ જગ્યાએ હોય? શાક બકાલાની દુકાન હોય ને, માર્કેટ હોય ને, ત્યાં સોદાબાજી થાય સારી લાગે. આ ભાગવતનો મંડપ છે અને એમાં સોદાબાજી. અને સોદાબાજી એ કઈ વસ્તુની હોય? સરખે સરખી વસ્તુની સોદા થવો જોઈએ. ક્યાં શ્રીમદ ભાગવતની કથા અને એની સામે ક્યાં અમૃત? કો કાચ, કો મણિર મહાન. કાચનો ટુકડો આપી જાવો છે અને બદલામાં કિંમતી હીરો મણી લઈ જાવું છે. ક્યાં અમૃતની ગણના અને ક્યાં શ્રીમદ ભાગવતની કથા? વિચાર તો કર. અને હા, કોઈ શાક બકાલીનો દીકરો હોત ને તો આવો સોદો કરીએ લે, પણ હું કોઈ શાક બકાલીનો દીકરો નથી, હું ઝવેરીનો દીકરો છું. મને ખબર છે કે કાચનો ટુકડો કેને કહેવાય અને કિંમતી હીરો કેને કહેવાય. નહીં મહારાજ, ચૂપચાપ મારા મંડપમાં આવીને બેસી ગયા હોત ને, કોઈને આ વાત ન કરી હોત ને તો તમને એ કથા સાંભળવા મળત, જરૂર મળત. પણ આવી સોદાબાજીની ભાવના લઈને મારા મંડપમાં આવ્યા છો તો એટલું કહેવાની ઈચ્છા થાય છે કે મારા મંડપની બહાર નીકળી જાઓ. ત્યાં સુધી કથા નથી વાંચવી. જ્યાં સુધી તમે મંડપમાં છો ત્યાં સુધી કથા નથી વાંચવી. સુખદેવજી આમ નીચું જોઈને બેસી ગયા છે, કથા જ નથી વાંચવી. અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર સોનાથી મઢેલો ઘડો લઈને, અમૃતથી ભરેલો ઘડો લઈને આવ્યો હતો અને ત્યાંથી પાછો ઠાલે હાથ ગયો હતો. એને ભાગવતની કથા સાંભળવા નથી મળી. આજ સુધી સામે એની જુવાન જોત દીકરી પેલા સેટી કે સોફા ઉપર બેસી હાથમાં રિમોટ લઈ અને ટીવીની આમ ચેનલ બદલાવતી હોય. આ દ્રશ્ય જોઈએ તો મનમાં એટલો પ્રશ્ન તો થાય ને કે આ બે માંથી માજી કેને કહેવાય? આમાંથી માજી કોણ છે? જે 60 વર્ષે વાંકા વળી વળીને કચરો વાળે એને કેમ કહેવાય? અને 20-22 વર્ષની ઉંમરમાં તમે આમ સોફા ઉપર બેસીને ટીવી જુઓ અને તમારા માં છે એ કચરો વાળતા હોય તો પછી માજી કેને કહેવાય એ આપણે નક્કી કરાયો. આવી જ રીતથી કોઈ પુરુષ છે ભલે ઘરડા થયા હોય, 60-70 વર્ષની ઉંમર થઈ હોય, પણ સવારના 7 વાગ્યામાં વહેલા જાગી અને પોતાના ખેતરે જઈને પાણી વાળી આવતા હોય કે પોતાના જે કંઈ દુકાન, નોકરી, જે કંઈ વ્યાપાર ધંધો કરતા હોય ત્યાં વહેલા પહોંચી જતા હોય, સવારથી સાંજ સુધી મહેનત કરે, અને એનો જ 20-22 વર્ષનો યુવાન દીકરો હોય એ પાનના ગલ્લે બેઠો બેઠો જો મસાલો ચોળતો હોય તો એમ જોઈને પ્રશ્ન થાય ને કે આમાંથી બાપા કેને કહેવા? જે 60 વર્ષે જઈને પાણી, એને બાપા ન કહેવાય, એને યુવાન કહેવાય. અને જે 18-20 વર્ષની ઉંમરમાં પગ વળીને બેહી જાય ને એને બાપા કહેવાય. એ ઘરનું વ્યક્તિ.